ખરેખર જોઈએ તો એક હેરફોલ અને હેર થિનિંગનો જે એક મેજર જે ઇસ્યુ છે એ બહુ ટેન્સની વાત છે. મારું નામ આરિફ છે. ઘણા લાંબા સમયથી હું હેરફોલના પ્રોબ્લેમના લીધે બહુ હેરાન થઈ રહ્યો હતો. ઘણા બધા મારે હેરફોલના ઇસ્યુ આવતા હતા અને વચ્ચેનું જે ભાગ છે એ મારે ટોટલી હેરફોલ અને હેરલોસ થવાનું ચાલુ થઈ ગયું હતું. પછી મેં ઘણા બધા સર્ચ કર્યા, પણ મારા ફ્રેન્ડ સર્કલ્સ અને બધાથી મને એક જીવા સ્કિન એન્ડ હેર ક્લિનિકનું જાણવા મળ્યું, જ્યાં ડૉક્ટર આચલ શાહ છે, એમને એકવાર કન્સલ્ટ કરાવો. તો મેં અપોઇન્ટમેન્ટ લીધી. તો એમણે જે એક્સપ્લેન કર્યું વોટ ઇઝ ધ રીઝન્સ, શાના લીધે હેરફોલ થાય છે, શું પ્રોબ્લેમ છે, એના પછી એમણે પ્રોપર કન્સલ્ટેશન આપ્યું કે શું રિક્વાયરમેન્ટ છે. એમણે તરત જ ટ્રીટમેન્ટ ચાલુ કરાવડાવી અને એના પછી ટ્રીટમેન્ટ લીધા પછી મારા હેરફોલનો જે પ્રોબ્લેમ છે ટોટલી સોર્ટ આઉટ થઈ ગયું છે. ઇવન સ્ટાફ ઇઝ વેરી ગુડ, જે તમને ગાઈડ કરે છે બધી વસ્તુઓ માટે, દવાઓ માટે, ઇવન અપોઇન્ટમેન્ટ્સ માટે. ઇઝ વેરી ગુડ ક્લિનિક એન્ડ કન્સલ્ટેશન વોઝ એક્સેલન્ટ.